જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના। શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવી આજે આપણે બનાવીશું ચીલની ભાજીની કઢી। તો તમને આજની આ રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો એકદમ હેલ્ધી અને શરીરને ગુણકારી એવી ચીલની ભાજીની કઢી બનાવવાની શરૂઆત કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા એક જોડી ચીલની ભાજી લઈ લીધી છે। તો આ રીતની ભાજી આવે છે, તેના પાન એકદમ સ્મૂથ હોય છે અને આ ભાજી શિયાળામાં જ મળે છે અને તમને આ ભાજી માર્કેટમાં આસાનીથી મળી રહેશે, તો તમે ત્યાંથી લાવી શકો છો। અને હા, આ ભાજીને હિન્દીમાં બથુઆની ભાજી પણ કહેવામાં આવે છે। હવે આ ભાજીમાં આપણે પાંદડા જ વીણીને રાખવાના છે। તો આ રીતે ભાજીના ડંઠલ અલગ કરી લઈશું અને પાંદડા અલગ કરી લઈશું। તો મેં તે જ રીતે ભાજીમાંથી પાંદડા અલગ કરી લીધા છે। હવે જે પાંદડા આપણે અલગ કર્યા છે, આ રીતના પાંદડા બધા જ, હવે તેને થોડા થોડા કટ કરી લઈશું અને ત્યારબાદ 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને રેડી કરી લઈશું। તો અહીંયા મેં ચીલની ભાજી રેડી કરી લીધી છે। હવે આ ચીલની ભાજીને આપણે બ્લાન્ચ કરવાની છે। તો તેના માટે મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું। પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે તેની અંદર ભાજી એડ કરી દઈશું અને આ ભાજીને ઢાંકણ ઢાંકીને અથવા ઢાંકણ ઢાંક્યા વગર પણ તમે 2 થી 3 મિનિટ એકદમ સારી રીતે બાફી લેવાની છે। તો અહીંયા મેં 3 મિનિટ માટે ભાજીને બાફી લીધી છે। હવે જે ભાજી છે તેમાં બચેલું પાણી આપણે તેને નાખી નથી દેવાનું। ગળણી મૂકી ભાજી અલગ કરી લેવાની છે અને પાણી અલગ કરી લેવાનું છે અને આ પાણીને આપણે સાઈડ પર મૂકી દેવાનું છે, તેને ઢોળી નથી દેવાનું। તેનો ઉપયોગ આપણે આગળ કરી લઈશું। હવે એક મોટું બાઉલ લઈ લઈશું અને તેની અંદર 1 વાટકી ભરી અને બેસન એડ કરી દેવાનો છે। તો મેં અહીંયા બેસન ચાળીને લીધો છે। હવે તેની અંદર થોડી પહેલા છાશ એડ કરીશું અને એકદમ સારી રીતે ગાંઠા ન પડે તે રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે આપણે પહેલા છાશને બેસન સાથે મિક્સ કરીને પછી તેનો ઉપયોગ આપણે કઢી બનાવવામાં કરીશું, એટલા માટે આ રીતે મિક્સ થઈ જાય, ગાંઠા ના પડે તે રીતે। ત્યારબાદ જે બચેલી છાશ છે તેને પણ એડ કરી દેવાની છે। તો મેં અહીંયા 5 કપ છાશનો ઉપયોગ કર્યો છે અને આ છાશ મેં અહીંયા થોડી ખાટી લીધી છે। હવે જે બચેલું પાણી હતું તેનો ઉપયોગ પણ અહીંયા કરી લેવાનો છે, તેને પણ છાશમાં એડ કરી દેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો, એ પ્રમાણે તમારે જે પ્રમાણે કઢી ખાટી કે મોળી જોવે એ પ્રમાણે તમારે છાશ એડ કરી દેવાની। હવે વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર 2 થી 3 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેની સાથે 2 લાલ મરચાં એડ કરીશું। હિંગનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એટલે ચપટી જેટલી હિંગ પણ જરૂરથી એડ કરવાની। હવે વઘાર એકદમ સારી રીતે સંતળાઈ જાય એટલે તેની અંદર એડ કરીશું આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ। તો હું અહીંયા લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નથી કરી રહી, એટલે મેં અહીંયા લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે। જો તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરો તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। હવે જે લીલું લસણ અને એડ કર્યું છે તે એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે જે બ્લાન્ચ કરેલી ભાજી છે તેને એડ કરી દેવાનું છે અને ભાજીને પણ વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને હવે આ ભાજીને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે વઘાર સાથે કૂક કરી લેવાની છે, એટલે થોડી ઘણી પણ તેમાં જે કચાશ હશે તે દૂર થઈ જશે। હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને તેની સાથે થોડી હળદર એડ કરવાની છે, અડધી ચમચી જેટલી। બંને જે વસ્તુ એડ કર્યું છે તેને પણ ભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। 2 થી 3 મિનિટ માટે ભાજી એકદમ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ જે આપણે છાશનું મિક્સર બનાવીને રેડી કર્યું છે તેને એડ કરી દેવાનું છે। તો તમે અહીંયા છાશ ના હોય તો દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। દહીંને એકદમ સારી રીતે ફેટી તેની અંદર બેસન એડ કરી અને દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। પણ જો તમારી પાસે થોડી ખાટી છાશ હશે તો જે આ કઢી છે એ થોડી ખાટી ખૂબ જ સરસ લાગે છે। હવે તેને ઉકળવા દઈશું 5 મિનિટ માટે। એકદમ સારી રીતે કઢીને ઉકાળી દેવાની છે, થોડી કઢી ગાઢી થવી જોઈએ એટલા માટે।
તમને જે પ્રમાણે ગાઢી કઢી જોવે એ પ્રમાણે તમારે કઢીને ઉકળવા દેવાની. કઢી થોડી ઠંડી થાય એટલે વધારે ઘાટી થઈ જાય છે, એટલે થોડી જે પ્રમાણે જોવે એના કરતા થોડી ઓછી હોય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો અહીંયા કઢી બનીને રેડી થઈ ગઈ છે. તેને મેં 5 મિનિટ માટે એકદમ સારી રીતે ઉકાળી લીધી હતી. તમે અહીંયા થોડા ધાણા પણ એડ કરી શકો છો. તો અહીંયા કઢીને મેં ગેસ પરથી નીચે ઉતારી લીધી છે અને આ રીતની થોડી ઘાટી કઢીને રહેવા દીધી છે. તમારે જે પ્રમાણે જોવે એ પ્રમાણે કઢીને ઉકાળીને રહેવા દેવાની. તો ચાલો કઢીને સર્વ કરી લઈએ. તો આ ચીલની ભાજીની કઢી છે જે તમે રોટલા રોટલી ખીચડી સાથે ખૂબ જ એન્જોય કરીને ખાઈ શકો છો. તો તમને જો આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.